નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ જેમાં રજિસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ 2021 અંતર્ગત તમામ જાહેર, ખાનગી તથા ટ્રસ્ટ સંચાલિત તબીબી સંસ્થાઓ જેવી કે જો આપનું કોઈ ક્લિનિક છે, હોસ્પિટલ છે, પ્રસૂતિ ગૃહ છે કે પછી નર્સિંગ હોમ છે, ડિસ્પેન્સરી છે અથવા તો પછી આપની લેબોરેટરી છે, એક્સરે અને ઇમેજિંગ સેન્ટરો છે, તો આ તમામે પોતાની નોંધણી કરાવવી આવશ્યક છે। આ અધિનિયમ અંતર્ગત માન્યતા પ્રાપ્ત તમામ ચિકિત્સા પદ્ધતિ જેવી કે આપ એલોપેથી કરી રહ્યા છો, યોગ છે, નેચરોપેથી છે કે પછી આપને અલ્ટરનેટિવ મેડિસિન કોઈ આયુર્વેદ છે, હોમિયોપેથી છે, સિદ્ધ અને યુનાની જેવી સેવાઓ આપ આપી રહ્યા છો, તો તમામ તબીબી સંસ્થાઓએ નોંધણી કરાવવી આવશ્યક છે। તો તે નોંધણી કેવી રીતે કરીશું તેના વિશે આજે ડિટેલમાં વાત કરવાના છે, તો વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલશો દોસ્તો। હું છું ડૉક્ટર સ્નેહલ વરસાદ અને આપ અત્યારે જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુ ડૉક્ટર એસ કુમાર યુટ્યુબ ચેનલને। વિડીયોમાં આગળ વાત કરીએ કે ઘર બેઠા જ આ તમામનું રજિસ્ટ્રેશન આપ કેવી રીતે ઇઝીલી આપના મોબાઈલ કે પછી લેપટોપની મદદથી કરીશું। તો શરૂ કરીએ વિડીયોને। દોસ્તો, અહીં સૌથી પહેલાં આપણે કોઈ પણ ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરીશું, જેમ કે મારું ગૂગલ ક્રોમ બ્રાઉઝર અહીં ઓપન કરું છું મારા લેપટોપમાં। તેની અંદર ગૂગલ સર્ચ એન્જિનની અંદર જઈ અને આપણે ટાઈપ કરવાનું છે ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવું લખશો તો પણ આવશે। એની જે મેઇન ઓથેન્ટિક વેબસાઇટ છે દોસ્તો તે છે www.clinicestablishment.gov.in। આના ઉપર આપણે ટીક કરીશું। ગુજરાતની જે છે તે GIPL.in છે। આના ઉપર પણ આપ ક્લિક કરી શકો છો જો આપ ગુજરાતથી છો તો। તેના ઉપર ટીક કરતાં જ આપણને મેઇન વેબસાઇટનું ઇન્ટરફેસ છે કંઈક આ રીતનું જોવા મળે છે। આપ એને કાળજીપૂર્વક એક વખત વાંચી લેશો। ત્યાર પછી નોટિફિકેશન, રૂલ્સ, GR, સર્ક્યુલર્સ, કાઉન્સિલ, સ્ટેટ કાઉન્સિલનું શું છે એ દરેકે દરેક વિગતો આમાં આપેલી છે। થોડું નીચે આપણે સ્ક્રોલ કરીશું વેબસાઇટને તો અહીં લેફ્ટ સાઈડમાં એક બોક્સ આપ્યું છે રજિસ્ટ્રેશન ફોર લોગિન। આપને ઝૂમ કરીને બતાવવાની ટ્રાય કરીશ। રજિસ્ટ્રેશન ફોર લોગિન તેમાં સૌથી પહેલાં જે છે તે ગાઈડલાઇન આપી છે। જો આપને સમજ નથી પડી તો આ ગાઈડલાઇનની મદદથી આપ દરેકે દરેક સ્ટેપને જોઈ શકો છો। એના પછી સેકન્ડ નંબરનું છે ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન। ક્લિક હિયર ફોર રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશ એટલે મારું અલગ પેજની અંદર એક ફોર્મ ઓપન થવાનું છે જ્યાં આપનું રજિસ્ટ્રેશન કાળજીપૂર્વક કરવાનું છે દોસ્તો। આપનું જે હાલમાં ઈમેલ એડ્રેસ ચાલુ છે, આપનું હોસ્પિટલ કે સંસ્થાનું જે ઈમેલ એડ્રેસ છે જે કરન્ટલી વર્કિંગ કન્ડિશનમાં છે તેને એન્ટર કરવાનું છે, કારણ કે ઓટીપી આના ઉપર જ જશે। હું મારું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરું છું। હું મારો પાસવર્ડ અહીં બનાવી રહ્યો છું। પાસવર્ડ નાખ્યા પછી આપનો મોબાઈલ નંબર હાલમાં જે ચાલુ કન્ડિશનમાં છે તે જ નાખશો। મોબાઈલ નંબર નાખ્યા પછી કેપ્ચા કોડ અહીં કેપ્ચાની અંદર જે આપ્યું છે તે રીતે આપણે અહીં એન્ટર કરવાનું છે અને ત્યાર પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરીશું। ગેટ ઓટીપી ઉપર ક્લિક કરતાં જ આપણા મોબાઈલની ઉપર એક ઓટીપી મેસેજ આવશે। મારા મોબાઈલમાં હાલમાં ઓટીપી મેસેજ આવી ગયો છે તો ઓટીપીને હું એન્ટર કરીશ અહીં। એટલા માટે જ મોબાઈલ એવો ન આપવાનો છે કે જે હાલમાં કરન્ટલી શરૂ છે અને લોંગ ટાઈમ સુધી આપનો શરૂ રહેવાનો છે। ઓટીપી નાખતા જ ફોન વેરીફાઈડ એવું આપણને લખેલું આવશે। પછી આપણે જે ડિટેલ નાખી હતી આપ અહીં લોગિન બે રીતે કરી શકો છો, એક તો ઈમેલ એડ્રેસ અથવા તો મોબાઈલથી પણ। તો અહીં મારી વિગત નાખું છું અને પાસવર્ડ જે આપણે બનાવ્યો હતો, ત્યારબાદ અહીં કેપ્ચા કોડ અને લોગિન ઉપર ક્લિક કરીશું। આના ઉપર ક્લિક કરતાં ડેશબોર્ડ અહીં ઓપન થાય છે। અહીં દરેકે દરેક સ્ટેપ આપ જોઈ શકો છો। અહીં એડ એપ્લિકેશન લખેલું છે। પેમેન્ટ હિસ્ટ્રી પણ અહીંથી જે ચેન્જ પાસવર્ડ કરવો છે તો અહીંથી આપ ચેન્જ પણ કરી શકો છો। અહીં એડ એપ્લિકેશન આપ્યું છે આપણને, તો એડ એપ્લિકેશન ટોપ કોર્નરમાં જે આપ્યું છે તેના ઉપર આપણે ક્લિક કરીશું। એડ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલ આપણે ફિલ કરવાની રહેશે। સૌપ્રથમ એસ્ટાબ્લિશ નેમ એટલે કે આપની ક્લિનિક, હોસ્પિટલ કે આપનું નર્સિંગ હોમ જે પણ આપનું છે તેને આપણે જે નામ આપ્યું છે તે નામને એસ્ટાબ્લિશમેન્ટ નેમ કહેવાશે। તે નેમ અહીં એન્ટર કરીશું આપણે। ત્યાર પછી ઓનર નેમ, ઓનરનું જે નામ છે તે
આપને શું અત્યારે છે, બ્લડ બેંક છે, કન્સલ્ટિંગ રૂમ છે, ક્લિનિક છે, પોલીક્લિનિક છે, હોસ્પિટલ, ક્લિનિક લેબોરેટરી છે, એક્સરે કે ઇમેજિંગ સેન્ટર. તો આમાંથી એસ્ટાબ્લિશમેન્ટ ટાઈપ સિલેક્ટ કરો આપનું. જો આપ હોસ્પિટલ કરશો તો તેના બેડ કેટલા છે વગેરે ડિટેલ પણ ફિલ કરવાની છે. ક્લિનિક હશે તો અહીં બેડ નહીં આવશે. સિસ્ટમ ઓફ મેડિસિન તો એલોપેથિક સ્પેશિયાલિસ્ટ છો, આયુર્વેદ છો, યુનાની છો, સિદ્ધ છો, હોમિયોપેથી, નેચરોપેથી કે યોગા. તો આ લિસ્ટમાંથી આપણે સિલેક્શન આપવાનું છે. અહીં સિલેક્શન આપ્યા બાદ ટોટલ એરિયા સ્ક્વેર મીટરમાં કેટલો છે આપનું, આપણા ક્લિનિકનો સ્ક્વેર મીટરમાં કેટલો એરિયા છે તે આપણે અહીં લખવાનું છે. અને ત્યાર પછી કન્સ્ટ્રક્ટેડ એરિયા કેટલો છે એમાંથી, તો કન્સ્ટ્રક્ટેડ એરિયા એમાં લખીશું આપણે. પછી ઓનરશિપ સર્વિસ તો આપની પબ્લિક સેક્ટર છે કે પ્રાઇવેટ સેક્ટર છે તે આપણે સિલેક્ટ કરવાનું છે. ઓનરશિપ સર્વિસીસ આની અંદર ઇન્ડિવિજ્યુઅલ છે, પાર્ટનરશિપ ફર્મ છે, રજિસ્ટર્ડ કંપની છે, કોર્પોરેશન છે, ટ્રસ્ટ છે, બ્રાન્ચ ઓફ ફોરેન સર્વિસ પ્રોવાઈડર છે કે પછી એની અધર પ્રાઇવેટ સેક્ટર છે. આમાંથી સિલેક્શન આપણે આપવાનું છે. અહીં જો ક્લિનિક છે તો ઇન્ડિવિજ્યુઅલ જ આવશે. ત્યાર પછી ઇસ્ટાબ્લિશમેન્ટ એડ્રેસ એન્ડ કોન્ટેક્ટ ડિટેલ, આપનું જે એડ્રેસ છે હોસ્પિટલનું કે તેને આપણે અહીં સિલેક્શન કરવાનું છે. સૌપ્રથમ સ્ટેટ કરીશું સિલેક્ટ, ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ, કયા ડિસ્ટ્રિક્ટમાં આવેલું છે, તાલુકો કયો છે તેનો, તે તાલુકો સિલેક્ટ કરીશું અને એનું એડ્રેસ. ત્યાર પછી વિલેજ ટાઉન કયું છે તે આપણે અહીં લખીશું. પિનકોડ કયો છે અને વેબસાઇટ જો કોઈ છે તો તે વેબસાઇટ. ત્યાર પછી યર ઓફ સ્ટાર્ટિંગ કયું છે, આ કમ્પલસરી છે. રેડ ફૂદડીથી જે છે તે દરેક ફરજિયાત ડિટેલ છે. કયા વર્ષમાં આપનું ક્લિનિક હોસ્પિટલ શરૂ થયું છે તે વર્ષ અહીં લખવાનું છે અને ત્યારબાદ 7 નેક્સ્ટ ઉપર આપવાનું છે. દરેક સ્ટેપ એક્સેપ્ટ થશે એટલે એપ્લિકેશન અપડેટેડ સક્સેસફુલી આવું મેસેજ આવશે. હવે આપ અહીં સ્ટેપ જોઈ શકો છો. લેફ્ટ સાઈડમાં દરેક સ્ટેપ આપ્યા છે. આ દરેક સ્ટેપ ફિલ થવા કમ્પલસરી છે. જેમ કે ટાઈપ ઓફ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ, સર્વિસ ઓફર્ડ, ક્લિનિક ઇક્વિપમેન્ટ્સ કયા છે, ઓપીડી આઈપીડી ડિટેલ, બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, ડૉક્ટર ડિટેલ, સ્ટાફ ડિટેલ, અધર સ્ટાફ ડિટેલ, અપલોડ એપ્લિકેશન સર્ટિફિકેટ, પ્રિવ્યૂ એપ્લિકેશન અને લાસ્ટમાં આપણે મેક પેમેન્ટ ઉપર સુધી જવાનું છે. મેક પેમેન્ટ થશે તો જ આપનું આ ફોર્મ કમ્પ્લીટ થશે દોસ્તો. તો સેકન્ડ સ્ટેપ અહીં આપણે ફિલ કરીએ. હવે ઓનરશિપ ડિટેલ. ઓનરશિપ ડિટેલમાં ઓનર છો, પાર્ટનર છો કે પર્સનલ ઇન્ચાર્જ છો, આમાંથી આપણે સિલેક્શન આપવાનું છે. ઓનર છો તો ઓનર જ કરો અને તેનું નામ લખો. ત્યાર પછી રજિસ્ટ્રેશન નંબર, જીએમસી આઈએમસીનું રજિસ્ટ્રેશન નંબર જો છે તો તેને લખશો. અહીં ડેઝિગ્નેશન આપનું કયું છે તે લખશો. આપ આમાંથી કયા ડેઝિગ્નેશનમાં આવો છો, ડૉક્ટર છો કે નર્સ છો એ આપનું ડેઝિગ્નેશન કહેવાશે, એ અહીં લખો. મેડિકલ ઓફિસર છો તો તે ક્વોલિફિકેશન આપનું કયું છે, એમડી એમએસ છે, બીએમએસ છે, બીએચએમએસ છે. ડેન્ટિસ્ટ છો, કયું આપનું ક્વોલિફિકેશન છે એ ક્વોલિફિકેશન અહીં લખો. ઓનરશિપની ઓનરની ડિટેલ અહીં ખાસ ભરવાની છે. તાલુકો કયો હતો તે તાલુકો, આપનું એડ્રેસ કયું છે, ઓનરનું એડ્રેસ કયું છે તે અહીં કરો. વિલેજ ટાઉન કયું છે તે અહીં લખો. ત્યાર પછી પિનકોડ કયો છે. બની શકે કે આપ બીજા કોઈ સ્ટેટમાંથી આવેલા હો અથવા તો બીજા કોઈ ડિસ્ટ્રિક્ટમાંથી આપ બિલોંગ કરતા હો, ત્યારે હોસ્પિટલ કોઈ બીજા જગ્યાએ હોય તો એ અલગ જ હશે અહીં. ત્યાર પછી જો આપે પાર્ટનરશિપમાં છે તો આપ એડ રો કરી શકો છો અહીં, અથવા તો પછી આપને પર્સન ઇન્ચાર્જમાં છો આપ તો પણ અહીં એડ રો કરી શકો છો. એડ રો ઉપર ટિક કરવાનું છે દરેક ડિટેલ ફિલ કર્યા પછી અને ત્યાર પછી આને સિલેક્ટ કરવાનું છે અને સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું છે. સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે ઓનરશિપ ડિટેલ સેવ સક્સેસફુલીનો મેસેજ બ્લિંક થશે આપણને અને ઓકે કરી લેશો. ટાઈપ ઓફ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ અહીં ટાઈપ આપનું લખવાનું રહેશે. ક્લિનિક તો સિંગલ પ્રેક્ટિશનર ક્લિનિક છે, કન્સલ્ટિંગ રૂમ છે, પોલીક્લિનિક, ડેન્ટલ ક્લિનિક, આમાંથી કયું છે. સિંગલ પ્રેક્ટિશનર ક્લિનિક છે તો એને સિલેક્ટ કરો. હોસ્પિટલ છે તો જનરલ પ્રેક્ટિસ સર્વિસીસ છે, મેટર્નિટી હોમ છે, સિંગલ સ્પેશિયાલિસ્ટ સર્વિસીસ છે, મલ્ટી સ્પેશિયાલિસ્ટ સર્વિસ છે, સુપર સ્પેશિયાલિસ્ટ, આઈસીયુ વગેરેમાંથી આપનું કયું છે તેને સિલેક્ટ કરો. લેબોરેટરી છે તો લેબોરેટરી કઈ છે તે સિલેક્ટ કરો. એક્સરે છે તો અહીં એક્સરે ઉપર આપણે સિલેક્શન કરવાનું છે એટલે એક્સરે ઓર ઇમેજિંગ સેન્ટર છે તો આ આવશે. જો નથી તો આ
બ્લેન્ક રહેશે. યાદ રહે દોસ્તો કે જો નથી તો આ બ્લેન્ક રહેશે. અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. સેવ એન્ડ નેક્સ્ટ આપીશું એટલે ટાઈપ ઓફ ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ સેવ્ડ સક્સેસફુલીનો મેસેજ અહીં આપણને શો થશે, એને ઓકે કરી લો. અહીં શાલક્ય તંત્ર છે, જો આયુર્વેદ મેં સિલેક્ટ કરું છું તો આપના સ્પેશિયાલિસ્ટનું જે છે એ દરેક ડિપાર્ટમેન્ટનું અહીં આવશે. તો આમાંથી આપની પાસે કયું છે, પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટે છે આ, તો અહીં શાલક્ય તંત્ર ENT ઓપ્થેલ્મોલોજી છે, પ્રસૂતિ તંત્ર છે. જો છે તો યસ કરો, નથી તો તેને નો કરો. આ એક એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેશન આપને શો કરી રહ્યો છું. જો આપ આયુર્વેદ ડૉક્ટર છો તો આ રીતે આવશે. BAMS હશે, BHMS હશે તો તેનું ફોર્મ અલગ આવવાનું છે. શલ્યતંત્ર કરી રહ્યા છો તો તે, અને ત્યાર પછી આ ડિટેલ ફિલ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ એટલે સર્વિસ ઓફર્ડ સેવ સક્સેસફુલી આવી જશે. ઇફ ક્લિનિક એસ્ટાબ્લિશ હેવ ક્લિનિક ઇક્વિપમેન્ટ્સ અધર દેન એબો ગિવન એન્ડ હેવ યુનિટ કોસ્ટ મોર ધેન 10,000 10,000 ઉપરનું જો છે કંઈ, તો પ્લીઝ અપલોડ ધ લિસ્ટ ઓફ સચ ઇક્વિપમેન્ટ ધેર ઇઝ હિયર ઇન PDF ફોર્મેટ. એટલે કે આપને PDF ફોર્મેટમાં જો 10,000 રૂપિયાથી ઉપરનું કોઈ પણ ઇક્વિપમેન્ટ આપના ક્લિનિક હોસ્પિટલની અંદર છે તો તેને આપણે અહીં દર્શાવવું પડશે. અને સેવ એન્ડ નેક્સ્ટ આને આપીશું. સેવ એન્ડ નેક્સ્ટ આપ્યા પછી આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ, જેની અંદર સ્પેશિયાલિટી આપની કઈ છે તો આપની સ્પેશિયાલિટી અહીં કરો. જેમ કે સ્કિન સ્પેશિયાલિસ્ટ છો તો સ્કિન કરો, આપની જે સ્પેશિયાલિટી છે તે રીતે. નંબર ઓફ રૂમ આપના કેટલા છે તો તેને આપણે અહીં લખવાના છે. ત્યાર પછી ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, આ આઉટડોર પેશન્ટની વાત કરીએ આપણે. આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટ રૂમ્સ ઓર ક્લિનિક કેટલા છે, રૂમ કેટલા છે, આઉટ પેશન્ટ સ્પેશિયાલિટી શું છે આપની તે લખવાની છે અહીં. ત્યાર પછી ઇન પેશન્ટ ડિપાર્ટમેન્ટ, જો આપ ઇન્ડોર કરી રહ્યા છો તો ઇન પેશન્ટમાં કયા પેશન્ટને ઇન્ડોર કરી રહ્યા છો, ગાયનિક પેશન્ટ છે, મેટર્નિટી હોમ છે આપની, કે આપ સર્જન છો તો તેને કયા સ્પેશિયાલિસ્ટના સર્જન છો, કઈ OT કરી રહ્યા છો તો ઇન પેશન્ટ સ્પેશિયાલિટીમાં તે આવશે અહીં. નથી તો નન આવશે. નંબર ઓફ બેડ્સ જો છે તો યસ, એની સંખ્યા દર્શાવો, નથી તો 0. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ. ત્યાર પછી બાયોમેડિકલ વેસ્ટ ડિટેલ જે કમ્પલસરી આપણે ફિલ કરવાની છે અહીં. થ્રુ કોમન ફેસિલિટી છે, ઓનસેટ ફેસિલિટી છે કે એની અધર ફેસિલિટી, આ ત્રણમાંથી આપની કઈ ફેસિલિટી છે તે સિલેક્ટ કરો. તો ઓન સાઇટ ફેસિલિટી છે તો તેને સિલેક્ટ કરો. થ્રુ કોમન ફેસિલિટી છે તો કોમન ફેસિલિટી. અને વેધર ઓથોરાઇઝ ફ્રોમ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઓપ્ટેન્ટ, જો આપે રજિસ્ટ્રેશન કરેલું છે તો યસ કરો, નથી તો નો કરો. અને એપ્લાઇડ ફોર છે, એપ્લિકેશન આપણે આપેલી છે, એપ્લાય કરેલું છે તો પછી એપ્લાય ફોર આવશે. હજુ જો આપને રજિસ્ટ્રેશન સર્ટી નથી આવી બાયોમેડિકલ વેસ્ટનું. દોસ્તો આનું દરેકનું આપના ક્લિનિક હોસ્પિટલમાં વેરીફાઈ કરવામાં આવશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. સેવ એન્ડ નેક્સ્ટ આપ્યા પછી આપણી નેક્સ્ટ સ્ટેપ અહીં શરૂ થાય છે. નેક્સ્ટ સ્ટેજની અંદર આપણે અહીં આપનું જે ડૉક્ટરની ડિટેલ છે તે અહીં ફિલ કરવાની છે. એડ ઉપર ક્લિક કરીશું આપણે એટલે આપની જે ડિટેલ છે તે અહીં આપણે ફિલ કરવાની રહેશે. જેમ કે ડૉક્ટર ડિટેલ ઇમ્પોર્ટ પણ કરી શકો છો. એડ કરીશું એટલે તેની ડિટેલ આપણે અહીં એડ થશે. સિસ્ટમ ઓફ મેડિસિનમાંથી આપની કઈ છે, યુનાની, નેચરોપેથી છે, હોમિયોપેથી છે, કઈ છે તે આમાંથી સિલેક્શન આપો. ત્યાર પછી નામ લખવાનું છે કે કોની ડિટેલ આપ ફિલ કરી રહ્યા છો. બની શકે કે આપના ક્લિનિકમાં 2 ડૉક્ટરો બેસે છે અથવા આપના હોસ્પિટલમાં મલ્ટિપલ ડૉક્ટર્સ વિઝિટ લઈ રહ્યા છે તો તે દરેકની ડિટેલ આ રીતે 1 બાય 1 આપણે ફિલ કરવાની રહેશે દોસ્તો. ત્યાર પછી રજિસ્ટ્રેશન નંબર, જે તે ડૉક્ટરનું ક્વોલિફિકેશન એનું કયું છે, નેચર ઓફ સર્વિસ એની કઈ છે, વિઝિટિંગમાં છે, પરમેનન્ટ છે, ટેમ્પરરી છે, કઈ રીતે છે અને કેટલા કલાક અહીં આપણે ફાળવી રહ્યા છે. અને ત્યાર પછી એડ ડૉક્ટર ઉપર ક્લિક કરીશું. એડ ડૉક્ટર ઉપર ક્લિક કરશું એટલે આપણી ડિટેલ અહીં આવી જશે. જો વધારે ડૉક્ટર્સ છે તો 1 બાય 1 દરેકની અહીં આપણે ફિલ કરવાની છે. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ આપીશું. સેવ એન્ડ નેક્સ્ટ આપતાની સાથે આપણી સ્ટાફ ડિટેલ અહીં ફિલ કરવાની રહેશે. સ્ટાફ ડિટેલ કે જેને પણ સેમ આપણે કરવાનું છે ઇમ્પોર્ટ પણ કરી શકો છો. અહીં એડ કરીશું એટલે 1 બાય 1 આપના સ્ટાફ કેટલા છે એ પ્રમાણે આપણી ડિટેલ ફિલ કરીશું. જેમ કે નર્સિંગ સ્ટાફ છે, લેબોરેટરી ટેકનિશિયન છે કે પછી પેરામેડિકલ સ્ટાફ છે, ફાર્મસી સ્ટાફને ત્યાં છે, દરેકનું અહીં ફિલ કરવાનું રહેશે. સિલેક્શન આપીશું. જેમ કે નર્સિંગ સ્ટાફ છે તો તેને સિલેક્ટ કરીશું. પછી તેનું નામ લખીશું.
તે સ્ટાફ મેમ્બરનું જે નામ છે તે નામ લખીશું, તેનો કોઈ રજિસ્ટ્રેશન નંબર છે, જેમ કે એને જીએનએમ કે બીએસસી કરેલું છે તો તેનો રજિસ્ટ્રેશન નંબર અહીં આવશે, તેને લખીશું. ત્યાર પછી એનું ક્વોલિફિકેશન શું છે, એને બીએસસી કર્યું, જીએનએમ કર્યું કે પછી લેબ ટેકનિશિયનનો કોઈ કોર્સ કર્યો છે તો તે દરેક અહીં લખવાનું છે. નેચર ઓફ સર્વિસ એની કઈ છે, વિઝિટિંગમાં છે, પરમેનન્ટમાં છે કે ટેમ્પરરી છે તો એ લખો, અને અવર્સ કેટલા છે એના જોબના તે લખો. ત્યાર પછી ઓકે કરો. જો વધારે છે તો 1 by 1 એડ કરીશું, નથી તો 7 નેક્સ્ટ કરીશું. 7 નેક્સ્ટ કરતાં અધર સ્ટાફ ડિટેલ અહીં ફિલ કરવાની રહેશે, કે જેની અંદર ટોટલ સપોર્ટ સ્ટાફ આપનો કયો છે, આના સિવાયનો જે આગળ આપણે લિસ્ટમાં આપ્યો તેના સિવાયનો સપોર્ટ સ્ટાફ જે પણ હોય તે નંબર અહીં લખવાના છે. એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ આપણા ક્લેરિકલ ડિપાર્ટમેન્ટ કોઈ છે, એચઆર છે, ક્લાર્ક વગેરે છે તો તે અહીં નંબર્સ આવશે, અને એની અધર પ્યોન વગેરે છે તો તે એની અધર સ્ટાફમાં આવશે. અને ત્યાર પછી 7 નેક્સ્ટ કરીશું. 7 નેક્સ્ટ કરતાની સાથે ડોક્યુમેન્ટ અહીં અપલોડ કરવાનું લાસ્ટ સ્ટેપ આપણું અહીં આવી રહ્યું છે દોસ્તો. ડોક્યુમેન્ટ જેમાં 2 ડોક્યુમેન્ટ કમ્પલસરી છે, જેમ કે એનઓસી ઓર સર્ટિફિકેટ ઇઝ ધ કેસ મે બી ફોર ફાયર સેફ્ટીનું એનઓસી સર્ટિફિકેટ અહીં ફરજિયાત આપણે અપલોડ કરવાનું રહેશે. એને આપણે અહીં ચૂઝ ફાઇલ ઉપર કરીશું અને એ સર્ટિફિકેટને અપલોડવાળા ઉપર ક્લિક કરીશું. ત્યાર પછી બીજું જે સર્ટી છે તે છે બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનું જીપીસીપીનું જે સર્ટી છે તેને કમ્પલસરી અહીં અપલોડ કરવાનું છે દોસ્તો. જો આપણે એપ્લાય કરેલું છે અને સર્ટી નથી આવ્યું તો આપને સ્કીપ કરી શકો છો, અન્યથા આને આપણે કરવાનું છે અને એની સાઇઝ 2 MBથી વધે નહીં તે રીતનું PDF આપણે અહીં અપલોડ કરવાનું રહેશે. 1 by 1 બધા જ સર્ટિફિકેટ અહીં વાંચી લો, આપને જે પણ લાગુ પડે છે તે દરેકે દરેક અહીં અપલોડ કરવાના છે. એ સિવાય આપના ક્લિનિક, હોસ્પિટલ કે પછી આપનું લેબ ટેકનિશિયનનું કોઈ લેબોરેટરી છે તો તેને પણ ફોટોગ્રાફ્સ દરેકના દરેક, આઉટડોર ફોટોઝ, ઇન્ડોર ફોટોઝ, આપના ઓફિસના ફોટોઝ, આ દરેક અહીં 1 by 1 અપલોડ કરવાના છે. અહીં ફોટોગ્રાફ વગેરે અપલોડ કર્યા પછી આપે ફાઇનલ સબમિટ કરવાનું છે. અહીં એક વખત પ્રિવ્યૂ કરી લેશો આપની એપ્લિકેશનમાં, દરેક ડિટેલ કાળજીપૂર્વક વાંચી લેશો કે આપે જે ભર્યું એ બધું સાચું ભર્યું કે નહીં, અને ત્યાર પછી અહીં કન્સર્નવાળા ચેકબોક્સ ઉપર ટિક કરીશું અને ફાઇનલ સબમિશન અહીં આપીશું. જો સુધારો છે તો અહીંથી આપ બેક સ્ટેપમાં જઈને દરેકે દરેક ડિટેલ સુધારી શકો છો. ફાઇનલ સબમિશન થયા પછી આને સુધારી શકશો નહીં. આર યુ શ્યોર કરીને આપને પૂછવામાં આવશે તો યસ આપો. ત્યાર પછી આપની ફીસવાળું અહીં ઓપ્શન ઓપન થશે. ફીસવાળું લાસ્ટ સ્ટેપ અહીં આપણે 1000 રૂપિયા એટલે કે 1000 રૂપિયા મિનિમમ કમ્પલસરી ફીસ છે તેને પે કરવાની છે. મેક પેમેન્ટ ઉપર ટિક કરીશું એટલે આપણું પેજ રીડાયરેક્ટ કરવામાં આવશે SBI e-પે ઉપર. અહીં આપને પેમેન્ટના વિવિધ ઓપ્શન્સ જોવા મળે છે, જેમ કે આપ ડેબિટ, ક્રેડિટ કે પછી પ્રીપેડ કાર્ડથી પેમેન્ટ કરી શકો છો તો આપનો કાર્ડ નંબર અહીં લખવાનો રહેશે અને એક્સપાયરી ડેટ અહીં લખવાની રહેશે, અને ત્યારબાદ પે ઉપર ક્લિક કરો CVV લખ્યા બાદ. એ સિવાય ઇન્ટરનેટ બેન્કિંગ છે, UPIથી પણ આપ પે કરી શકો છો, UPI IDથી કરી શકો છો, અથવા તો QR કોડ સ્કેન કરી આપના ગૂગલ પેથી પણ પેમેન્ટ કરી શકો છો. પેમેન્ટ થયા પછી આપની આ ફાઇનલ પ્રોસીજર કમ્પ્લીટ થાય છે દોસ્તો. આનું આપ સ્ટેટસ પણ આ જ વેબસાઇટની મદદથી જોઈ શકો છો કે આપના રજિસ્ટ્રેશનની સ્ટેપ ક્યાં આગળ વધ્યા છે. તો વાત કરી કે આપના ક્લિનિક, આપનું હોસ્પિટલ કે નર્સિંગ હોમ કે પછી આપની લેબોરેટરી જે છે તેનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરીશું. ફરજિયાત છે એટલે રજિસ્ટ્રેશન તો કરાવવાનું જ છે, અને તેની ફીસ કેવી રીતે ભરીશું દરેક ડિટેલ આપણે વાત કરી છે. છતાં પણ કંઈ વિડીયોમાં સમજ નથી પડતી તો આપ મારા વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખી શકો છો દોસ્તો. આવા જ ઉપયોગી વિડીયોઝ મારી ચેનલમાં અપલોડ થઈ રહ્યા છે, તો હજુ સુધી આપણે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને આજે સબસ્ક્રાઇબ કરો તથા બેલ આઇકોનને દબાવો, જેથી કરીને આવા દરેક ઉપયોગી નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને. મળીશું આવા જ કોઈક ઉપયોગી નવા વિડીયો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. हेलो दोस्तों, क्या आप अपना पासपोर्ट इश्यू करवाना चाहते हैं? हेलो दोस्तों, आज આપણે વાત કરવાના છીએ ગુજરાત. हेलो दोस्तों, क्या आप अपना सिटीजनशिप फॉरेन में लेना चाहते हैं?